અને જો મિત્રો તમારી આજુબાજુમાં ક્યાંય તુલસી વિવાહ ન થતા હોય તો આપણું ગામ પીપરડી એમાં તુલસી વિવાહનું આયોજન રાખેલ છે। 26/10/2025 થી 1/11/2025 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। કથાની પૂર્ણાહુતિ તારીખ 1/11/2025ના દિવસે બપોરે પૂર્ણાહુતિ થશે। ત્યારબાદ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં પીપરડી ગામના રામજી મંદિરના ઠાકોરજીની જાન અહીં પધારશે। તો મિત્રો અત્યારે આપણે તુલસીમાની ચૂંદડી ઓઢાડવા જઈ રહ્યા છીએ, જે જનડાધામ ખોડિયારમાંના મંદિરે રાખેલ છે। તો તમે જોવો। તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આગળ ડીજે જે ચામુંડા ડીજે લક્ષ્મણભાઈ તો મિત્રો અત્યારે આપણે હવે ખોડિયાર મંદિરે જવાનું છે, જે સુંદરી ઓઢાડવાનું કહેવાય, તો ત્યાં જઈ રહી છે। હજી 11 તો નથી આવી, પણ આજે નોમ છે અને આપણે 2 વ્હીલર નીકળી ગયા છીએ। તો હાલો આપણે હવે ત્યાં નીકળવી। તો મિત્રો અત્યારે આ બધા જો યુટ્યુબરો ભેગા થઈ ગયા છે, બીજા જો લાગડ હા ચેનલ વાળા જો લાગડ જ્યાં જો અહીંયા તમે જોઈ શકો છો આપણે આવજો કે અહીંયા બહુ જ મજા આવશે, ફરવા લાયક છે આ મંદિર અમારે। તો મિત્રો અત્યારે આપણે ગામ પીપરડી અને ઝરણાવાળા ખોડિયારમાં અને ત્યાં તુલસી વિવાહ છે, એટલે કે આપણે અહીંયા અત્યારે ચૂંદડી ઓઢાડવા આવ્યા છીએ। જાન લઈને આવવાનું છે, ત્યાં આપણે આવવાનું છે। અને જો મિત્રો તમારી આજુબાજુમાં ક્યાંય તુલસી વિવાહ ન થતા હોય તો આપણું ગામ પીપરડી એમાં તુલસી વિવાહનું આયોજન રાખેલ છે। તો મિત્રો તમે જરૂર ભાવભર્યું આમંત્રણ છે, તો જરૂર ને જરૂર પધારજો। હવે જે કાંઈ આની થોડીક ડિટેલ છે તો આપણે આ ભાઈ અહીં બેઠા છે, જે દેવાભાઈ છે, એ થોડીક આપણને માહિતી આપશે। ધામ ખોડિયાર મંદિર પીપરડી।
પરમ પૂજ્ય શ્રી બાપુ રામકમલદાસ બાપુના ભંડારા નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. તેની તારીખ છે 26/10/2025 તેમથી 1/11/2025 સુધી. વાળી ધામ ખોડિયાર મંદિર પીપરડી પરમ પૂજ્ય મહંત શ્રી રામકમલદાસ બાપુ ખાખી ના ભંડારા નિમિત્તે તારીખ 26/10/2025 થી 1/11/2025 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. કથાની પૂર્ણાહુતિ તારીખ 1/11/2025ના દિવસે બપોરે પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં પીપરડી ગામના રામજી મંદિરના ઠાકોરજીની જાન અહીં પધારશે. એના ભાગરૂપે આજરોજ તારીખ 17/8/2025ના દિવસે ઝંડાવાળી ધામના લાડકવાઈ શ્રી તુલસીના સુંદડી ઓઢાડવાના કાર્યક્રમ આજે યોજાયો છે. તેમાં ઝંડાવાળી ધામના જમાઈની સુંદડી આજે લાડકવાઈ તુલસીને ઓઢાડી અને ગામના સર્વ જ્ઞાતિ સૌ કોઈ સમાજ વતી આજે હર્ષોલ્લાસભર જે સુંદડીનું આયોજન થયું છે અને ખૂબ સફળતાપૂર્વક પાર પાડ્યું છે તેના બદલ ઝંડાવાળી ગ્રુપ અને તેમજ ઝંડાવાળી સેવક સમુદાય તેમજ સમગ્ર પીપરડી જનના તમામ જ્ઞાતિઓ તમામ ભાઈઓ બહેનોનો ઝંડાવાળી સેવક સમુદાય તરફથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. અને આગળ જતાં જે દિવાળી ઉપર ભાગવત સપ્તાહનો જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે તે હર્ષોલ્લાસથી સર્વો જ્ઞાતિ સાથે મળીને આપણે જે ગોઠવશું તો 100% સોનામાં સાંજ લાગી જશે. અને આપણા લાડકવાઈ તુલસીને અહીંયા વળાવવાના સમયે આપણે સર્વ જ્ઞાતિ આપણી સાથે હશે. જ્યારે ઠાકોરજીના પણ પીપરડી સમાજના આજે બોળિયા પરિવારના અમારા ભૂરા કાકા દ્વારા અને બોળિયા સમાજના તમામ અને બીજા કોળી સમાજના તમામ વ્યક્તિઓએ કહેવામાં આવ્યું છે કે આ જે પ્રોગ્રામ છે તેને અમે ઠાકોરજીના વરવિવાહ પણ અમે પીપરડી ગોઠવવા માંગીએ છીએ, એનું ફૂલેકું પણ ગોઠવવા માંગીએ છીએ. તો ચોક્કસ આ પ્રોગ્રામ બહુ અતિશય સુંદર થશે અને જેમ બને તેમ દિવાળીની રજામાં સૌ કોઈ આનો લાભ લે તેવી અપેક્ષા સાથે પૂજ્ય શ્રી સિયા વિહારી બાપુ જે મહંત શ્રી છે તેના વતી હું આપ સૌને આમંત્રણ આપું છું. જય ઝંડાવાળી. તો આપણે આજુબાજુના ગામડાવાળા હોય, આપણે અહીંયા તુલસી વિવાહ થાય છે તો એનું કેવી રીતના કે ભાઈ આજુબાજુના ગામડામાં ન થતા હોય તો અહીંયા આવી શકે એના વિશે કંઈ આપણે અહીંયા ઝંડાવાળી ખોડિયાર મંદિર છે તે પીપરડી, ઘોઘાસમડી, પાટણા, માલપરા, ઢસા, રસનાળ, પાડાપણ, ઇંગોરાળા, સીતાપર, મોટી કુંડળ, જૂનવદર, લીંબડિયા આ તમામ ગામો વતી હરેક પ્રોગ્રામમાં તમામ ગામના લોકો અહીં ભાગ લેતા હોય છે. ત્યારે આજે કદાચ આટલા જે ગામો છે અડખે પડખેના જે ગામો છે ત્યાં કોઈ તુલસીવા ના થતા હોય તેને અહીંયા પધારવા પણ અમારું આમંત્રણ છે. તો મિત્રો આપણે તમે જેવી રીતના જોયું કે તુલસી વિવાહમાં આપણે ઝીણાભાઈએ જે કાંઈ કીધું અને આપણે આજુબાજુના ગામડાઓમાં બધા એને ભાવભર્યું આમંત્રણ છે. તો અત્યારે આપણા બ્લોગને એન્ડ અહીંયા કરવી છે અને શોર્ટ રીલ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઓલ સોશિયલ મીડિયામાં આપણી આઈડીનું નામ છે સંજુ ગામડીઓ 0.2. અને જો તમે નવા હો તો આ ચેનલમાં આવજો અને નવા વિડીયો આવતા રહે. તો બસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો જેથી કરીને અમારા નવા આવનારા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો ચાલો હવે આપણે જેવી રીતના કીધું કે આ તારીખે છીએ તો એ તારીખે આપણે મળવી, મુલાકાત લેવી. જય ભારત. તો કોમેન્ટમાં જય ખોડિયારમાં બધાએ લખતા જઈજો. જય તુલસીમાં, જય ઠાકર.